તો આ છે ઉમેશભાઈ, મગનભાઈ, છગનભાઈ અને આ છે ચપ્પા ચમેલી. તો આ ભાઈને તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે. તો ગાઈસ बताइए एक भाई हमने ચોદું બનાવીને જતો રહ્યો છે ગાઈસ. જો હે રોડ વચ્ચે મૂકીને જતો રહ્યો છે. એમનું ગાઈસ સબસ્ક્રાઇબ નહીં. એનું નામ છે હિંમતભાઈ છે. એ મને રસ્તા વચ્ચે મૂકીને જતો રહ્યો છે 3 જણોને. તો એ ભાઈ માટે તમે કઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટમાં લખી દેજો ગાઈસ. અને આવી ગઈ છે નેહાર અને નવી નેહાર બની ગઈ છે ગાઈસ. જો आगे इस निसार में से ए बंदे ने विदाई ले ली दी છે गाइस. અને આપણે બી હવે આઈડિયલ માંથી આવી ગયા છીએ કવાલી માં. આ તો નોય કવાલી આ બાજુ આવેલી છે ગાઈસ. તો આગે દેખાતે ગાઈસ. જો અરીને કમ્પ્લીટ દેખાઈ જાય છે જીસીબી. જીસીબી છે અને અમારી ન્યુ સ્કૂલ અવડે બનાવી છે. અને આ તો તમે જો ઓળખતો થશો. અને તો કહેવાય છે અમારી ભાષામાં ફેક્ટરી. અને મારા નામનો પણ ચોક્કસ આવે છે ને. જો હું લખેલું છે ને ટાકા પર. હા જો હું મારા નામની તો ફેક્ટરી. નરેન્દ્ર મોદી તો મ્યુ શું દે. હા તો ગાઈસ જો क्या खतरनाक लोकेशन है गाइस. जो ये स्कूल में हम पढ़ते थे 2 साल पहले. अभी फैक्ट्री में माल अभी आया नहीं है. 2 घंटे बाद आएंगे. 2 दिन मतलब 6 दिन के बाद आएंगे. हाँ. इस वाले फैक्ट्री में. और गाइस फिर हम दररोज इधर आएंगे इस रास्ते पे. देख लो गाइस उमेश भाई, चमेली भाई, चंडी और मिलते हैं. तो गाइस जो आ घर हरगाई में लेलू અને તારે આ ઓઢો બનાવે છે તો હરગાવાનો કોઈ મતલબ ખરો ગાઈસ? કોમેન્ટ માં લખી દેજો. જો ગાઈસ જો ગાઈસ આ ઘર હરગાઈ में કઈ અને આ ઓઢો બનાવે છે કોઈ મતલબ નથી ગાઈસ. જો મતલબ છે બ્લોક કેમ બનાવ. તો આ ગાડીસભાઈ બકચોદી કરી. બ્લોક બંધ કર. તો ગાઈસ તમારે બોસડો કાપવો હોય તો લાઈક કરી દેજો. તો ગાઈસ જો રોડ પર આવી ગયા અમે. અને આ ચંપા ચમેલી જુઓ. राइट लॉरी. तो गाइस दिखाती आगे इलाका हमारा होता है कुत्तों का नहीं. तो गाइस પેલો અબો દેખાય ને એ ઓબાની અમે બહુ કેરીઓ ખાધી. હમણાં પણ ખાઈને જ આવ્યા છીએ ગાઈસ. અને આ સિઝનમાં બહુ કેરીઓ ખાધું ગાઈસ અમે. તો જો ઉમેશભાઈ ડાટો ઉડાડી છે અને તમને બતાવી એક ખતરનાક જગ્યા પર. એ જગ્યા પર અમે બહુ નયા અને ઘણું મોજ કર્યું. તો ગાઈસ તમને બતાવીએ. ચાલો આ પીએ ની રાધાઓ પીએ લખીને ગઈ છે. એમને શું કે આ વીએસઆર બાપ છે. તો ગાઈસ જો આ બોડી કાપી નાખી છે એના માટે અમને નાહવાની મજા આવતી નથી. અત્યારે અમે નાતા પણ નથી ગાઈસ. અને આ કુવામાં બહુ જ મોજ કરી, બહુ જ નાહવાની મજા આવતી ગાઈસ. પણ આ બાવરીના કારણે અમે નથી હવે નાતા. તો ગાઈસ જો આ જાડેજા બોલે તો कुछ भी नहीं. तो गाइस हमारा अड्डो आवली आई गई है गाइस. तो मिलते हैं अगले ब्लॉग में. तब तक